હું છું જિજ્ઞાસા। શિયાળામાં લોકોએ પુષ્કળ લીલા શાકભાજી ખાધા અને લીલા શાકભાજીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે, પરંતુ એ શાકભાજી જો ગટરના પાણીમાં ડુબાડીને તમને આપવામાં આવતા હોય તો કામ અઘરું થઈ જાય। પણ કેટલાક સમાજના દુશ્મનો આવા કામ કરી રહ્યા છે। એક વિડિયો એવો સામે આવ્યો છે કે જે જોઈને તમને 1-2 દિવસ તો શાકભાજી ખાવાનું મન જ નહીં થાય। गटरना पानी में धोवाता शाकभाजी। गटर के पानी में मेथी साफ करके ये बंदा बेच रहा है, ये भाजी मार्केट में। लोगोना स्वास्थ्य साथे खुले आम चेड़ा। काय की भाजी है? मेथी। मेथी? हाँ। अरे वाह। छता बेशरमनी जेम हसतो फेरियो। कितने में बेच रहा है मेथी? मालूम भाई, किससे धंधा उसको मालूम। શાકભાજીની લારી પર તમે શાકને લીલાછમ રાખવા તેના પર પાણી છાંટતા ફેરિયાઓને તો જોયા જ હશે, પરંતુ આ દ્રશ્ય જુઓ। શાકભાજીને તાજા રાખવા આ ફેરિયો જે હરકત કરી રહ્યો છે તે જોઈને તમને ચિત્રી પણ ચડશે અને તેના પર ગુસ્સો પણ આવશે, કેમ કે આ ફેરિયો ગટરના ગંદા અને ગંધાતા પાણીમાં ધોઈ રહ્યો છે શાકભાજી। गटर के पानी में मेथी साफ करके ये बंदा बेच रहा है, ये भाजी मार्केट में। આ દ્રશ્યો આમ તો મુંબઈના ઉલ્લાસનગરના છે, પરંતુ તમારા રાજ્યમાં, તમારા શહેરમાં પણ આવું થઈ શકે છે। એટલે જ અમે તમને આ વિડીયો બતાવી રહ્યા છીએ જેથી તમે સાવચેત રહી શકો। આ વિડીયોમાં દેખાય છે કે શાકભાજી વિક્રેતા ગટરના પાણીમાં શાકભાજી ધોઈ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યો છે, અને જોવાની વાત તો એ છે કે આ પાપ કરવામાં તેને કોઈ શરમ ન હોય તેમ તે વિડીયોમાં હસી રહ્યો છે। ઉલ્લાસનગરના કેમ્પ 2 માં ખેમાણી વિસ્તારમાં શાકભાજી માર્કેટ આવેલું છે। આ માર્કેટની પોસ્ટ ઓફિસ સામે એક ખુલ્લી ગટર છે અને આ ગટરના પાણીમાં જ અહીંના શાકભાજી વિક્રેતાઓ કોથમીર, મેથી સહિત અન્ય ભાજી ડુબાડીને ધોતા હોય છે। શાકભાજી વિક્રેતાઓ આટલેથી નથી અટકતા, તેઓ આ ગટરનું પાણી કાઢી તે ભાજી પર પાછું છાંટે પણ છે અને આવા ગટરના ગંદા પાણીમાં ધોવાયેલા શાકભાજી વેચે છે। આવી શાકભાજી લોકોના ઘર સુધી પહોંચે તો લોકો નિશ્ચિંતપણે બીમાર પડવાના જ। સવાલ એ થાય, ગટરિયા માનસિકતા સામે એવા સવાલ ઉઠી રહ્યા છે કે આવા શાકભાજીના વિક્રેતાઓ સામે કાર્યવાહી ક્યારે થશે? લોકોને બીમાર થાય તો તેને જવાબદારી શું આ લોકો લેશે? કેન્સરની ભેટ આપતા આવા લોકોને શું સજા થઈ શકે? શું જાણી જોઈને આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે? જાહેર આરોગ્યને જોખમમાં નાખી રહેલા આવા વિકૃત લોકો સામે કાર્યવાહી કરવાની માંગણી લોકોએ કરી છે। હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને કારણે લોકોમાં પણ રોષ છે। આ રીતે શાકભાજી વેચનાર સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી લોક માંગ છે। બ્યુરો રિપોર્ટ, TV9। આવા ગંદા પાણીમાં ધોવાયેલા શાકભાજી ખાવાથી તમામ પ્રકારની બીમારી થવાનું જોખમ રહે છે। નિષ્ણાંતો કહે છે કે આ પ્રકારના શાકભાજી શરીરને બીમારીઓનું ઘર બનાવી શકે છે। એટલે શું ધ્યાન રાખવું જોઈએ તેના કેટલાક સૂચનો પણ અમારી પાસે છે, જે અમે તમારી સાથે શેર કરીશું। ખાસ તો આપણે એ જોઈ લઈએ કે ગટરના પાણીથી ધોવાયેલા શાકભાજી ખાવાના કયા જોખમો રહેલા છે। સૌથી પહેલા તો એ જોઈએ કે જો તમે આવા શાકભાજી ખાઓ છો તો તમને કયા રોગો થાય છે। ગંદુ પાણી છે એમાં જો શાકભાજી ધોવાયેલા છે તો એમાં જીવાણુ હોય છે, જેને પગલે તમને ડાયરિયા કે પેટમાં દુખાવો આ તમામ બીમારી થઈ શકે છે। આ સિવાય તમે જ્યારે કોઈ પણ અપ્રદૂષિત કે કોઈ પણ ગંદો ખોરાક તમારા શરીરમાં નાખો છો તો તમને તાવ આવે એવી પણ શક્યતા અને ખોરાકથી થતી અન્ય બીમારીઓ પણ તમને થઈ શકે છે। ગંદા પાણીના પરજીવી, જીવાણુઓ પેટના રોગો અને સંક્રમણ પણ પેદા કરતા હોય છે। સૌને ખ્યાલ છે કે જો તમે ગંદુ પાણી પી લો છો તો ખાસ કરીને પેટના જે રોગ છે એ વધી જતા હોય છે અને વધારે પ્રમાણમાં શક્યતા રહેતી હોય છે, ત્યારે તમને પેટના રોગ થવાની પણ શક્યતાઓ છે। ગટરના પાણીમાંના ધાતુઓ અને ઝેરી રાસાયણિક તત્વો એ ખૂબ જ હાનિકારક હોય છે। લાંબા ગાળે એ ઓર્ગનને ડેમેજ કરે છે અથવા તો કેન્સર જેવા રોગો પણ પેદા થઈ શકે છે।
એટલે જ્યારે પણ તમે શાકભાજી લાવો તો તમારે ખૂબ કાળજી રાખવાની રહેશે અને શાકભાજી જ્યારે ઉપયોગમાં લો છો એ પહેલાં શું કરવું જોઈએ તમારે એની પણ અમે આપને જાણકારી આપીશું. પરંતુ જો ગંદા શાકભાજી ખાવ છો તો પછી કઈ પ્રકારની બીમારીઓ થઈ શકે છે એ પણ મેં આપને જણાવ્યું. ત્યારબાદ હવે આપણે જ્યારે પણ ઘરમાં શાકભાજી લાવીએ છીએ ત્યારે સૌથી પહેલાં તો શું કરવું જોઈએ, તો શાકભાજીને સારી રીતે ધોઈ લેવા જોઈએ. ઘણી વખત આપણે એવું કરતા હોઈએ છીએ કે ફટાફટ ધોઈ નાખતા હોઈએ છીએ, પરંતુ ઠંડા પાણી અથવા તો કોઈ વહેતું પાણી હોય, નળ નીચે પણ તમે શાકભાજી અથવા તો ફ્રૂટને મૂકીને ધોઈ શકો છો, જેના કારણે બેક્ટેરિયા અને જે તેમાં મેલ રહેલો હોય છે મેલ દૂર થઈ જાય. આ સિવાય વિનેગર કે ફટકડીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો મીઠાનો પણ ઉપયોગ કરતા હોય છે કે જેને કારણે જે શાકભાજીમાં બેક્ટેરિયા રહેલા છે એનો નાશ થઈ જતો હોય છે. અને ઠંડુ પાણી અને અથવા તો ઘણી વખત ગરમ પાણીનો પણ ઉપયોગ કરીને તમે શાકભાજીને વોશ કરી શકો છો. 1 કપ પાણીમાં 1.5 કપ તમારે ડિસ્ટિલ્ડ વ્હાઇટ વિનેગર ઉમેરવાનું છે અને જો એ ઉમેરશો ત્યારબાદ જે પણ બેક્ટેરિયા એમાં રહેલા હશે એ તમામ નાશ થઈ જશે અને તમારું શાકભાજી છે એ ખાવાલાયક બની જશે. શાકભાજીને 10 મિનિટ સુધી ભીંજવો અને પછી સાફ પાણીથી તેને ધોઈ નાખવાનું છે. જો તમે આ વિનેગરનો ઉપયોગ કરો છો તો તમે માત્ર શુદ્ધ ચોખ્ખા પાણીથી, નળના પાણીથી શાકભાજી ધોવો છો તો પછી તમે નળની નીચે થોડી વાર રાખી શકો છો અને જો વિનેગરનો ઉપયોગ કરો છો તો પછી 10 મિનિટ સુધી તમારે પાણીમાં પલાળી રાખવાનું છે. ત્યારબાદ એ શાકભાજી કે ફ્રૂટ ઉપયોગમાં લેવાનું છે. ખાસ છાલ ઉતારતી અને રસોઈમાં સારી રીતે શાકભાજીને પકાવવું જોઈએ. અમુક બટાકા જેવા શાકભાજી છે કે જેની છાલ ઉતારવી જરૂરી છે, સ્વાસ્થ્ય માટે એની છાલ સારી કહી શકાય, પરંતુ આજકાલ જે પ્રમાણે ઇન્જેક્શન આપીને પણ શાકભાજી પકવતા હોય છે એના માટે ખાસ તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે છાલ ઉતારવી જોઈએ અને સારી રીતે તેને પકાવવું પણ જોઈએ, બાફીને ખાવું જોઈએ. છાલ ઉતારવાથી ઉપરના જે ઝેરી તત્વો હોય છે એ દૂર થઈ જતા હોય છે. શાકભાજી ઉકાળવાથી તેના જે બેક્ટેરિયા છે એનો પણ નાશ થઈ જાય છે. એટલે જ્યારે પણ ખોરાક તમારા પેટમાં જાય છે તો તમને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં કરે, તમને બીમાર નહીં પાડે. ખાદ્ય સુરક્ષા અંગે પણ તમારે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. સ્થાનિક બજારમાં ખરીદતા પહેલાં જાણકારી મેળવી લેવી ખૂબ જરૂરી હોય છે. મહત્વપૂર્ણ છે કે હાથ ધોવાનું પણ ના ભૂલશો. જેવી રીતે આપણે શાકભાજીની વાત કરીએ કે શાકભાજીને વારંવાર ધોવા જોઈએ, વિનેગરનો ઉપયોગ કરીને ધોવા જોઈએ, એવી જ રીતે તમે જ્યારે પણ રસોઈ કરવા માટે કિચનમાં જાઓ છો તો તમારે સૌથી પહેલાં તો હાથ ધોઈ લેવા પણ એટલા જ જરૂરી બનતા હોય છે. શાકભાજી પકવતા પહેલાં અને પછી હેન્ડવોશ ખૂબ જરૂરી બની જતા હોય છે. સૌરાષ્ટ્રમાં માવાનું ચલણ કેવું છે એ તો સૌને